સાંભળો તો હું તમને આજે એક વાત કહું. બોલ. બરોબર, મેરેજ એનિવર્સરી 22 તારીખે ગઈ. તમે મારા માટે કેક લાયા? ના. ગિફ્ટ લાયા? કેમ? શાંતિથી બેસીને મારી પાસે ટાઈમ સ્પેન્ડ કર્યો? કામમાં હતો. એટલે આ બધું પૂછે કેમ? તો તમને એટલી ખબર ના પડે કે મેરેજ એનિવર્સરી છે તો એને કઈક સ્પેશિયલ ડે છે આપણો? એક્સક્યુઝ મી 1 સેકન્ડ. આ બધું એક એમ કહેવાય ને દેખાડો છે. ઓકે, આ બધું દેખાડો કરવાથી પ્રેમ નો સાબિત થાય. પ્રેમ ક્યારે સાબિત થાય? જ્યારે તમે એકબીજાને પોતાના સ્વાર્થ વગર એકબીજાને પ્રેમ કરો ને, એને પ્રેમ કહેવાય, એને લગ્ન જીવન કહેવાય, એને પતિ પત્ની કહેવાય. કે હું તારા માટે કેક લાવું, કેક કટ કરું, તને ગિફ્ટ આપું, આ તો ખાલી એક ફોર્માલિટી છે સાહેબ. ગરીબ માણસો પાસે શું ગિફ્ટ લાવવાના પૈસા છે? શું કેક કાપવાના પૈસા છે? ખોટી વસ્તુ છે. આ એક ફોર્માલિટી છે. ખરેખર જો તમે એકબીજાને પ્રેમ કરો છો તો એકબીજાને 100% ટાઈમ આપશો જ. પણ ટાઈમ કદાચ ન આપી શકે તો પુરુષ પોતાના ધંધામાં બિઝી હોય તો મગજમાં મનદુખ ના કરવું. મને તો એટલી ખબર પડે છે સાહેબ કે આપણી પત્ની છે, આપણને સપોર્ટ કરે છે, આપણી જોડે છે અને આપણે આપણા બાળકો સાથે ખુશ છીએ. એ જ બહુ મોટી વાત છે ને એ જ બહુ મોટી ગિફ્ટ છે. દરરોજ મેરેજ એનિવર્સરી છે ને બર્થડે બી દરરોજ જ છે. તો મારી વાત સાચી હોય તો કોમેન્ટ જરૂર